શંખેશ્વર રાવણદેવ લોકમંડળ સમગ્ર શંખેશ્વર ગામના જ્ઞાતિબંધુ અત્રે પધારે મા યોગમાયા રથયાત્રા કમિટીના માનવતા મહેમાનો દરેકનું હું સમગ્ર શંખેશ્વર રાવણ સમાજ વતી હાર્દિક સ્વાગત કરું છું. રાજયોગીનો નાતો આપણો આદિકાળ વખતથી છે. આ પહેલાં વહેલો કંઈ છે નહીં, પણ આપણે અણસમજવું અને અશિક્ષિત હતા એટલે બહુ પછાતમાં આપણે વિચરતી જાતિમાં જતા, પણ કાર્યક્રમે આપણે પ્રગતિ કરતે કરતે આટલા પહોંચે છીએ. બહુ ધન્યવાદને પાત્ર છીએ. અને આ રથ તો મને એમ લાગે આંતરરાષ્ટ્રીય રથ હોય એવું મને તો દેખાય છે. હવે આપણે ગુજરાત રાજ્ય લેવાનું છે, પણ આંતરરાષ્ટ્રીય રથનું આપણે નિર્માણ કરી રહ્યા હોય એવું મને તો એવું દેખાય છે. ભાઈ બોલો જોગણિયા. આવેલા તમામ મહેમાનોનું અને શંખેશ્વર ગામનું આપણા રાવણદેવ ગ્રુપ શંખેશ્વરના પ્રમુખ એવા જયેશભાઈ ફૂલોથી વધાવીને હાર્દિક સ્વાગત કરશે. શંખેશ્વર ગામના તમામ વડીલો તથા ભાઈઓ તથા દરેક મિત્રોને આવેલે આવેલી જોગમાયા રથ ફાઉન્ડેશન કમિટીના દરેક સભ્યોને આપણને માહિતી આપશે શૈલેષભાઈ બ્રાહ્મણવાડા. જય માધુજી. શંખેશ્વર ગામના વડીલો શ્રી હીરાલાલ સાહેબ, જોગણી માતાના સેવક શ્રી પદુભાઈ સાહેબ, વડીલ મુરબ્બી શ્રી ગંગારામભાઈ સાહેબ, ચુનીલાલ સાહેબ, રણછોડભાઈ સાહેબ, પ્રહલાદભાઈ સાહેબ, બાબુભાઈ સાહેબ, કરશનભાઈ સાહેબ, તદુપરાંત બીજા વડીલો, મારા યુવા મિત્રો સૌ અમને અહીંયા બોલાયા અને અમારી કમિટીનું આટલું બધું તમે માન સન્માન કર્યું એટલે અમે ગદગદિત છીએ. અને આજે અમે એવું વિચાર્યું છે કે અમારી કમિટી વતી અમારા મીડિયા કન્વીનર રજનીભાઈ થોડું પહેલાં 5 મિનિટ સ્પીચ આપશે. કારણ કે અમારે શું છે, અમે બોલીએ જ છીએ દરેક જગ્યાએ, પણ અમારે પાછળ ફરનારા તૈયાર નહીં કરવાના, અમારા આગેવાન તૈયાર કરવાના. 35 લાખનો રાવળ સમાજ છે આપણો, તો 35 લાખના રાવળ સમાજને ચલાવવા માટે મિનિમમ આપણા જોડે 3500 આગેવાન હોવા જોવો. અને 3500 એવા હોવા જોવો કે જે એક આગેવાન 10,000 માણસને લઈને ચાલી શકે. એટલે એવા 3500 આગેવાન તૈયાર કરવા માટે આપણે આ રીતે ધીમે ધીમે શરૂઆત કરવી જ પડશે. બરાબર? એટલે રજનીભાઈને હું વિનંતી કરીશ કે અત્યાર સુધી 6 મહિનાથી અમારી સાથે જ છે. બરાબર? તો રજનીભાઈ રથ વિશેની ચર્ચા કરશે. એના પછી આપણા તમારા શંખેશ્વર તમારા વઢિયાર પરગણાના ખરેખર ગૌરવ કહેવાય એવા બે યુવાનો, નવયુવાનો, રાજેશભાઈ સીપરવાળા અને શૈલેષભાઈ બાબરીવાળા, એ તમારા વઢિયાર પરગણાનું ગૌરવ કહેવાય. તો રજનીભાઈ પછી રાજેશભાઈ અને એના પછી શૈલેષભાઈ આ સભાના સંબોધશે. એના પછી અમારામાંથી વડીલ અરવિંદભાઈ સંબોધશે. પછી હું રથ વિશે જે પણ કંઈ બાકી વાત કરવાની ચર્ચા કરવાની રહી જશે છેલ્લા હું બોલી જાય. બરાબર? આ રીતનો આપણો કાર્યક્રમ રહેશે. એટલે હું રજનીભાઈ વિનંતી કરીશ કે મારા જોગણીનું નામ લઈ સભાને સંબોધશે. જય માધુજી. શંખેશ્વરની અંદર આ પવિત્ર ધામ કહેવાય. શંખેશ્વર એટલે પૂરા ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો આ જે તમારું મંદિર છે આ ધામની અંદર, તો એ મંદિરની અંદર આ શંખેશ્વર ગામ વખણાય છે. તો આ પવિત્ર ધામની અંદર આપણા રાવણ સમાજના દરેકે દરેક યુવા પેઢી આપણી અહીંયા એકત્રિત થઈ છે. તો એકત્રિત થઈ છે તો પહેલાં દરેકે દરેક પહેલાં મારા રાવણ ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ આ આયોજનની અંદર
ખરેખર અમને સપને વિચાર નતો કે આયોજન આવું થશે. મહેસાણાથી અમે આવતા હતા એટલે અમારા અંદર ચર્ચા કરતી હતી કે શેની મિટિંગ થવાની છે, કયો તાલુકો ભેગો થાય છે. પણ અહીંયા આવીને અમને ખબર પડી કે આયોજન આ લોકોનું આજે અહીંયા જે માન લો કે 50 કે 100 માણસો બેઠા છે, તો આજે બીજા એક વ્યક્તિ 10 માણસને લાવશે તો ફરીથી મિટિંગ કરશું ને એ વખતે 1000 માણસ થઈને ઊભું થઈ ગયું છે. તો આ યુવા શક્તિ જે આપણી છે, તો આ યુવા શક્તિનો આપણો સદુપયોગ પણ થવો જોઈએ. તો આ સદુપયોગ આપણે કઈ રીતે કરીશું? તો દરેકે દરેક ગુજરાત તો પણ મારા ગઈકાલે એક માણસા મોટા વાસની અંદર એક પ્રકાશભાઈ કરીને આપણા ભુવાજી છે, એમના જોડે વાત થઈ કે સાહેબ આ તો હરિયાણા સુધી આપણી વાત પહોંચી. તો હરિયાણા સુધી વાત પહોંચી આપણી, તો બીજા નહીં પહોંચી હોય, રાજસ્થાને પહોંચીએ છીએ. તો ગુજરાત તો આખું જાણે છે, પણ આખું ઇન્ડિયાની અંદર આપણા રાવણ સમાજના આપણા ભાઈઓ રહે છે, તો એમના સુધી આપણે વાત પહોંચાડવાની છે. ધીમે ધીમે ફોરેનની અંદર પણ આપણે આ વાત પહોંચાડવાની. વાત શું પહોંચાડવાની છે? તો માં જોગણીનું આપણે ધામ બનાવવાનું નક્કી કર્યું છે. કોઈ પણ મને ખ્યાલ મુજબ લગભગ પહેલા તમારા વઢિયાના રાજુભાઈએ નક્કી કર્યું હતું કે આપણે મંદિર માનું બનાવવું છે. તો પહેલા તો એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. તો આ મંદિર જે બનાવવાનું નક્કી કર્યું, તો મંદિર બનાવવા પાછળ ઘણા બધા આપણા હાઇડન એજન્ડા છે, પણ એ હાઇડન હવે નહીં રહ્યા. તો હાઇડન એજન્ડાની અંદર પહેલું માતાજીનું ધામ, કે આપણી આ 42-45 લાખની પબ્લિકની અંદર દરેકે દરેક ભદ્ર સમાજની અંદર મોટું એવું, આજે પટેલોની વાત, પટેલ સમાજની વાત કરીએ તો દરેકે દરેક સિટીની અંદર સ્વામિનારાયણ મંદિર હશે, હોય કે ના હોય? દરેકે દરેક હોય. તો આપણે તો ગુજરાત લેવલે ફક્ત એક જ મંદિર બનાવવાનું, કેમ ના થાય? હા, આજે કોઈ ભદ્ર સમાજ સિટી એ મંદિર બનાવી શકતા હોય, તો આપણે ગુજરાત લેવલે એક સારું એવું મંદિર બનાવવાનું. એ મંદિરની પાછળ સંકુલ બનાવવાનું છે, સોસાયટી. એ શૈલેષભાઈ તમને એમની સ્પીચની અંદર બધું સમજાઈ દેશે, મારા આગળ કઈ પરફેક્ટ થાય. બરોબર. તો મારી સ્પીચ તમને એવી લાગશે કારણ કે પેલી પલ્સની અંદર મેં કામ કર્યું, આપણે ખોટું નહીં બોલતા. 10 વર્ષનો અનુભવ છે મને પલ્સ કંપનીની અંદર. આ સુધી માથો જ મેં સમજાવ્યો, એટલે તમને એવું લાગતું છે કે ભાઈ પેલી, પણ એ રીતે તમે ના લેતા. તો આગળ વાત કરું તો અમે જ્યારે મહેસાણાથી હોય, મતલબ હું માનવ આશ્રમ ચોકડી રહું છું, મારા પપ્પા જીબીની અંદર હાલ રિટાયર થઈ ગયા. તો ઘેરથી ગાડી લઈને નીકળ્યો ને એવા ચોકડી સાહેબે 11,000 રૂપિયા પકડાઈ દીધા. એમની દીકરીએ 11,000 રૂપિયા દાન કર્યું, એમના માટે તાળીઓ. તો આજે સમાજનો આપણો નાનામાં નાનો માણસ, આ જોગમાયા મીડિયા કન્વીનરની અંદર નાનું છોકરું 15 વર્ષનું હોય ને, એ સાહેબ મને મેસેજ કરે, સાહેબ જય માં જોગણી પહેલા તો બોલો. તો આ જય માં જોગણી બોલે એટલે મતલબ માં હવે જાગૃત આપણી થઈ ગઈ છે. હા, દરેકે દરેક નાનું છોકરી જય માં જોગણી બોલતું હોય. આજે માતાજીનું નામ પહેલા તો ભુવાડ લેતા, પછી આપણે ઘરની અંદર ભક્તિ કરતા હોય લેતા, પણ અત્યારે તો ગમે તેવો શબ્દ હોય તો પહેલો જય માં જોગણી જ લખાય. તો આજે આ જોગણીમાંનું મંદિર બનાવી સારું એવું આપણા સમાજનું નામ રોશન કરવાનું છે, બીજા સમાજની સામે આપણો સમાજ ઊભો કરવાનો છે. અને આગળ ઘણું કંઈ કહેતો નહીં, કારણ કે નેક્સ્ટ સ્પીચમાં, કારણ કે પહેલી વાર ઊભો થયો એટલે ધબકારા મારા વધી ગયા. આગળનું હા, એટલે ધીમે ધીમે થઈ જશે એ તો. પણ આગળનું મારી એક રિક્વેસ્ટ એ છે કે આપણા યુવા પ્રમુખ સુનિલભાઈને 2 શબ્દો હું બોલવા માટે અહીંયા. જય માતા. ખરેખર ખૂબ સરસ સ્પીચ આપી. સાહેબે ડિમાન્ડ કરી કે યુવા પ્રમુખ આપણા સુનિલભાઈ 2 શબ્દો કે, પણ સુનિલભાઈ અમને રસ્તામાં વધ્યા હતા કે ભાઈ મને બોલવાના છે. બરાબર. હવે હું જે વ્યક્તિ તમારા આગળ રજૂ કરવા જઈ રહ્યો છું એ તમારા માટે નવા નથી, તમારા અંદરના જ છે. પણ એ વ્યક્તિએ આજે તમારા પરગણાનું નામ ઓલ ઇન્ડિયાની અંદર ફેમસ કરી દીધું. કઈ રીતે? કે જ્યારે આપણે જોગણી માતાના રથનું વિચાર્યું બધા ભેગા થઈ, તો પછી એ વ્યક્તિએ કશું રથ નીકળશે કે નહીં નીકળે, રાવણ સમાજ રથ નીકળવા દેશે, ઓલ ગુજરાત આપણે ફરી શકીશું, ક્યારે ફરીશું, કઈ રીતે ફરીશું, કોણ દાતા બનશે, કોણ ગાડી આપશે, કેવો રથ બનાવીશું, આવું કશી ખબર નથી એમને જે વખતે.
એ વખતે વ્યક્તિએ એમ કીધું કે જો સુધી આ ગુજરાતમાં રથ ફરીને પાછો નહીં આવે માનો ત્યાં સુધી હું દાઢી નહીં કરું. બરાબર? કશું વાતો હતી, ખાલી માત્ર વાતો હતી. એ વખતે જે વ્યક્તિ દાઢીની બાધા રાખી કે માનો રથ ફરશે, મને વિશ્વાસ છે મારી જોગણી ઉપર, અને માનો રથ ફરશે અને મારી દાઢીની બાધા ફરશે, એવા તમારા વઢિયાર પરગણાના ગૌરવ એવા જે પોતે 3 પીપળના માલિક છે એવા રાજેશભાઈ સિપરવાળા હું વિનંતી કરીશ કે મારા રથ વિશે 2 વાતો કહેશે. રાજેશભાઈ. રામ રામ. મારું નામ રાવળ રાજેશકુમાર અરગોનભાઈ સાકે ડાક્ટર, તમારા તાલુકાનો તમારો દીકરો છું. બધાને પહેલાં તો મારા ખૂબ વાસવણી મનથી રામ રામ. શૈલેષભાઈ બધી મારા વિશે બહુ વધારે પડતું કહી નાખ્યું કે હું કંઈ નહીં, માં જોગણી જ છે. જે કદાચ આ જોગણીએ મને વિચાર ઉજવાડ્યો હશે અને તમારા તાલુકાનું, શંકેશ્વર તાલુકાને, આપણા તાલુકાને કદાચ ગૌરવ અપાવતી હશે કે સાહેબ જ્યારે જોગણી આવો કોઈ વિચાર નહોતો કર્યો. પેઢીઓ દર પેઢીઓની વડીલો વાતો કરતા હોય કે અમારા જોગણીનો રથ કાઢવો હતો, પણ આજ સુધી શક્ય બન્યું નહીં. અને અમને કદાચ આ આપણે સૌના માધ્યમ બનાવ્યા, એ પહેલાં તો હું જોગણીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જોગણી સા શું? એક તો કોઈ કે ફૂલ જોગણી, 64 જોગણી, પાતાળ જોગણી. જોગણીનું રૂપ આજ સુધી કોઈ સમજી શક્યું નથી. સાધુ સંતો હોય, મહાત્માઓ હોય, 64 જોગણીના 64 રૂપ. એમાં 3 પ્રકાર: સત્વ, રજસ અને તમસ. તમસ એટલે ખૂબ ક્રોધિત, કોપાયમાન, એ બધી શક્તિઓ તમસ જોગણી આપે. રજસ એટલે કે ધન, દોલત, બુદ્ધિ, આ બધું રજત જોગણી આપે. અને સત્વ ખરેખર જે સાત્વિક ભક્તિ, જે ઊંડાણપૂર્વક જોગણીમાં થઈ ગયા હોય, એ બધી શક્તિ જે સત્વ જોગણી આપે. હવે પહેલી તો વાત કરું, આ સમાજ સેવામાં તો બહુ લોંગા ટાઈમથી નથી, પણ આ ગઈ દિવાળીની વાત કરું. કાળી ચૌદસનો દિવસ હતો. શૈલેષભાઈનો મારા પર ફોન આવ્યો કે રાજેશભાઈ તમારી જરૂર પડી છે, તમે આવશો સાહેબ? એટલે હું કીધું હું સિપર જ આવતો હતો માતાજીના દર્શન કરવા માટે દિવાળીના દિવસે. 14ના દાડે સાંજે ફોન આવ્યો. એમના ઘરે અમે મળ્યા એટલે વાત કરી. સમાજમાં અનેક વાર વિગ્રહ થઈ ગયા, પરાગણા, ઢેકડા, કુંસળા, મંડળો ઘણું બની ગયું, પણ બધા પોતપોતાના કિસ્સા ભર્યા. સમાજનો કોઈ વિકાસ થયો નહીં. તો આપણે કંઈક એવું કરવું છે કે સમાજનો વિકાસ થાય, આપણને પણ આપણી આવતી પેઢીને એનો ફાયદો મળે. રાજેશભાઈ, આપણે આવું કંઈક કરવું છે તો તમે થોડોક વિચાર કરો. મને ખ્યાલ નથી એ દિવસે શું થયું, મને બીજું કંઈ સૂઝ્યું નહીં, પણ મેં ફક્ત એટલું કીધું કે કદાચ સમાજના એક કરવું હશે તો કાળા માથીના માનવીના કોઈ જ આપણે કરી શકીશું નહીં. માનવીની તાકાત બહારની વસ્તુ છે. તો માનવ માધ્યમ બનાવો, માનવ મેદાનમાં ઉતારો. અને કદાચ મારા વિચારથી તમે સંમત હોય તો જોગણી માતાના રથનું આયોજન કરો. એ દિવસે અમે 4 થી 5 મિત્રો હતા, ખાલી વાતો હતી, પણ જોગણીએ જે કરે એ કોઈ ના કરે સાહેબ. દુનિયાની બધી શક્તિઓ છે, પણ મારા અનુભવ, મારા કહેવા પ્રમાણે મને જે અનુભવ થાય એ પ્રમાણે બધી શક્તિઓ હું જોગણીથી નીચે ગણું છું. એની શક્તિ અપરંપાર છે, એના પરચા અપરંપાર છે. એ દિવસે ખાલી નાનકડો વિચાર હતો. 4, 5, 10, 15 વડીલો જોડે વિચાર રજૂ કર્યો. વડીલો એમને બાંયધરી આપી. પછી નારાયણ આશ્રમ મહેસાણા ખાતે આની બધી તૈયારી કરી. અને શરૂઆત પહેલી અમે કાઠિયાવાડ ગયા. કાઠિયાવાડ ભરતભાઈ માતક મકવાણા, સાથે રાવળદેવ મકવાણા હતા લગાવી લોકો. એમની માતૃશ્રીનું નિધન થયેલું અને 12મું હતું. એ દિવસે એમનો ભજનમાં આમંત્રિત કરે. કશું જાણ્યા વગર, જોયા વગર પહેલી પત્રિકા છપાઈ. અમે સીધા કાઠિયાવાડ ગયા. કાઠિયાવાડના 9 જિલ્લાના પ્રમુખો, મંત્રીઓ અમને ખૂબ આવકાર આપ્યો. એ દિવસે મા જોગણીના શબ્દ આવકારી લીધો અને એ દિવસે અમને બાંયધરી આપી. એ દિવસથી અમને ખબર પડી ગઈ કે મા જોગણી અમારી સાથે છે, અમારા ડરવાની કોઈ જરૂર નથી. ત્યાંથી ખારાપાટ આવ્યા. ખારાપાટ આવીને વઢિયાર આવ્યા. વઢિયાર સિપર મુકામે માતાજીના દર્શન કરી અને ત્યાં ચર્ચા વિચારણા કરી. રાધનપુર ગયા. રાધનપુર આપણા પરગણાના બધા વડીલોને હાજર કર્યા હતા. ત્યાં એમને ખૂબ બાંયધરી આપી અને એ દિવસથી આ કાર્ય ચાલુ કર્યું. તે અવિરત ચાલુ જ છે આજ સુધી સાહેબ. અમને કોઈ પણ વાતે તકલીફ પડી નથી. જોગણીના કામે જ્યારે પણ નીકળ્યા ને, આજથી લગભગ 7 થી 8 મહિના થઈ ગયા, અમારી ગાડીને આજ સુધી પંચર સુધી પડ્યું નથી. અને મારા કાના પૈસા સુધારા કાઢવા એટલો મારો ઉપકાર છે. હજી બધા વડીલો બેઠા છે, બીજા બધાને સાંભળવાના છે, પણ કદાચ મારા પદાર્થો નથી કેવું, પણ જોગણીએ શંખેશ્વર તાલુકાને માધ્યમ બનાવ્યું છે કે સાહેબ આખું ગુજરાત બેઠું હોય અને આ ગુજરાત વાળા ભેગા થઈ અને સિપણના દ્વારા જોગણીની રજા લેતા હોય ને, તો માં એ જોગણી જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે.
સંકેશ્વર તાલુકાને મારા વડીલોને, મારા મિત્રોને, મારા ભાઈઓને નમ્ર અપીલ કરું છું, આ જોગણીના કામમાં તન મન ધનથી જોડાઈ જાય અને આ જોગણીના કાર્યને સાર્થક બનાવે. અસ્તુ. બધા જોગણીમાંની જય બોલે. બોલો જોગણી માત કી જય. હા, વોટ્સએપ ચાલુ કરાય ને સાહેબ? બોલો જોગણીયા શંકર ભોળા નમઃ પાર્વતી જય મા જોગણી. આપણે જય ખરેખર પહેલા બોલાય તો વધારે સારું હતું. તમારા જ વઢિયાર પરગણાના બાબરી ગામના શૈલેષભાઈ કે જે દર પેઢીથી એમના ઘરમાં જ સમાજ સેવા ઉતરેલી છે લોહીમાં. બાળક જન્મેલા ઘર સુધીમાં સમાજ સેવા લઈને આવે એવા ઘરમાંથી આવનારા આપણા શૈલેષભાઈ એમના આપણે સાંભળવા જરૂરી છે. કારણ કે આટલી નાની ઉંમરે અત્યારે હાલે આખા ગુજરાતની અંદર એકતા ગ્રુપનો એક સંકલ્પ લઈને નીકળ્યા છે અને એમની એવી એક લાગણી છે કે હું આખા ગુજરાતના યુવાનોના સેવાના માધ્યમથી એક કરું અને એકતાનો સંદેશ સમાજને આપું અને વડીલોને આપું કે અમે બધા યુવાનો એક થઈ ગયા, તમે વડીલો એક થાવ. તો એવા શૈલેષભાઈને હું તમારા આગળ રજૂ કરતા મને ગૌરવની લાગણીનો અહેસાસ થાય છે. શૈલેષભાઈ આપણે સભા સંબોધ છે. શૈલેષભાઈ બાબુ. જય મા જોગણી. આમ તો સંકેશ્વરના માણસો તો મારાથી પરિચિત જ હશે. તો મારું નામ રાવળ શૈલેષ મગનભાઈ છે, ગામ બાબરી, હાલ અમદાવાદ રહું છું. વોટ્સઅપ ને ફેસબુક બધું બહુ ચાલે છે. ફેસબુકના આધારથી જ મેં એકતા ગ્રુપ બનાવ્યા છે. મારા ગ્રુપના કોઈ પણ માણસો કોઈ ઓળખાણ નથી. ફેસબુકના આધારે બધી ઓળખાણ કરીને બધા આપણા સમાજના જે મિત્રો છે એમને મેં મિટિંગ કરી અને પછી ગ્રુપ બનાવ્યું. અને એ બી પહેલી મિટિંગ જોગણી માતાની મિટિંગ થઈ એ જ દિવસે, અને ત્યાંથી જ અમારું ગ્રુપ શરૂ થયું. અને મને ઈચ્છા હતી કે વઢિયાર પરગણામાં મારે આવું ગ્રુપ બને, જે તમારા સંકેશ્વર મારી ઈચ્છા પૂરી કરી હતી. આભાર માનું કે આપણો વઢિયાર પરગણામાં કે આવું કોઈ ગ્રુપ નથી એમ. તો આ મિટિંગનું આમંત્રણ આપી દો 19 તારીખ. હા. અને 19 તારીખે સોલા ભાગવત ખાતે અમદાવાદમાં અમારી મિટિંગ રાખેલી છે. તો આપ સર્વને આમંત્રણ છે. જોગણીના વિશે તો રાજેશભાઈએ શૈલેષભાઈએ તમને જણાવ્યું છે. એટલે આગળ હવે મારે બીજું કહેવું નથી. હવે જોગણી રથ વિશે બીજી થોડી ઘણી વાતો કરતા પહેલા જોગમાયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી વરદેવભાઈ કડી અને MRS મારો રાવળ સમાજ મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ એ બેને આપણે સાંભળવા જરૂરી છે. એના પછી કદાચ અડધો કલાક મારું ચાલુ રહેશે, બરાબર. પણ બળદેવભાઈ સાહેબને વિનંતી કરું કે જોગમાયા ફાઉન્ડેશનના મૂળભૂત વિચારો વિશે અને સમાજ વિશેની એમની લાગણીઓ રજૂ કરશે. બળદેવભાઈ કડી. હા બે આગેવાનો હા એ બોલો જોગણી. સંકેશ્વર રાવળ સમાજના સર્વે આગેવાન ભાઈઓ, સૌ પ્રથમ હીરાલાલ, મધુભાઈ, ગંગારામભાઈ, ચુનીલાલ, રણછોડદાસ, કૈલાસભાઈ, બાબુભાઈ તેમજ આ જે સેવા આપે છે એવા અમારા યુવા મિત્રો અને જોગમાયા ફાઉન્ડેશનના સર્વે હોદ્દેદાર તેમજ ભાઈઓ. જોગમાયા રાવળ ફાઉન્ડેશનની પછીથી આપણે રચના કરી એ પહેલા અમારા યુવા મિત્રો એવા રાજેશભાઈ, ભાઈ શૈલેષભાઈ, શ્રી ઘનશ્યામભાઈ, શ્રી રજનીભાઈ એવી એમની આખી ટીમે આ સમાજને કડીરૂપ બનાવવા માટે રાત દિવસ એટલી બધી મહેનત કરી છે કે આપણે તો સપને નથી વિચાર્યું કે આવું થશે ને આવું આગળ કાર્ય આપણું ધપતું રહેશે. સૌથી પહેલાં રથ નીકળતા પહેલાં
આ સમાજને સંગઠિત કરવા માટે જે લોકોએ રાત દિવસ જોયા વગર એક કરવાના જે સપના લઈ નીકળ્યા હતા, લગભગ મને જાણ છે ત્યાં સુધી આ સમાજને સંગઠિત કરવા માટે જે ગામે ગામ જે મંડળો અલગ અલગ વિચારધારા ધરાવતા હતા, જે લોકોના મનની અંદર એવું હતું કે ભાઈ અમે અમારા વાડીને અમે અલગ કરીએ, એ વાડાને તોડવા માટે અને સંગઠિત કરવા માટે આ મંડળે રાત દિવસ જોયા વગર કોઈ પણ સ્વાર્થ વગર આ મંડળને સંગઠિત કરવા માટે એક કરવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ શ્રી જોગમાયાની જેવી કૃપા મહેનત કરવા છતાં એનું ફળ મળ્યું નથી. એ પછી નિર્ણય લેવાયો કે ભાઈ હવે આવવાની છે ને ના આવવાની છે. કારણ કે કાલ સુધી કોઈ એવું કહી ના જાય ભાઈ તમે ફલાણા ભાઈને કેમ ના બોલાયા, તો ફલાણા ભાઈને કેમ ના બોલાયા. સમાજના કોઈ પણ કહેવાનો અમે મોકો આપ્યો નથી. કારણ કે કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો હંમેશા નાના બનીને આપણે કાર્ય કરીશું તો આપણને કોઈ કામ કરવામાં આપણને નિર્ણય આપશે નહીં. કારણ કે હંમેશા તમે નાના બનીને કામ કરશો અને તમે અભિમાન મૂકીને સાઈડમાં કામ કરશો તો તમને નાનામાં નાનો માણસ સહકાર આપશે. એ રીતે શ્રી જોગમાયા રાવદેવ ફાઉન્ડેશન આજે કામ કરી રહ્યું છે અને એના તમે આપ નજર સમક્ષ જોઈ રહ્યા છો કે જે સપને નથી વિચાર્યું, રાજુભાઈ જેવાને જે વિચારો આવ્યો અને એને સાર્થક બનાવવા માટે જે અમારા મિત્રો રાત દિવસ જે મહેનત કરે છે એને ખરેખર ધન્યવાદનો પાત્ર હું ગણું છું. કારણ કે રથ વસ્તુ શું છે કે રથ એ નાની સૂની વસ્તુ નથી. રથને આપણે આખા ગુજરાતની અંદર જ્યારે હજારો તાલુકાઓ આવતા હોય, જિલ્લાઓ આવતા હોય, 33 જિલ્લાઓ આવતા હોય, એની અંદર તમારા ગામની અંદર મોહલ્લે જ્યારે ફરવાનો અવસર આવે સમાજની વચ્ચે, સમાજ જ્યારે સંગઠિત બનાવવાનું આવશે, શિક્ષણનું પ્રમાણ વધારવાનું આવશે. સમાજ શિક્ષણ વગર અધૂરો છે. શિક્ષણ વચ્ચે વ્યસન મુક્તિ થશે તો ઓટોમેટિક સમાજની પ્રગતિ થવાની છે. થવાથી કોઈ મીનમેટ નથી. બીજા સમાજની વચ્ચે આપણે જોઈએ તો અત્યારે આપણા રાવળ સમાજ એની કોઈ પ્રગતિ અમુક ટકા જ હશે. આપણાથી નીચા સમાજની તમે અત્યારે જોવા એની પ્રગતિ ભૂસકે વધી જાય. કેમ કે સંગઠિત સમાજ છે. ત્યારે આપણા ઘરની હશે, ભાઈઓ હશે તો આપણે એકબીજાથી વિખૂટા પડીશું. આ એના જોડવા માટે આપણે આ જોગણી માતાના રથનું આપણે આયોજન કર્યું, જેથી કરી ભાઈ વચ્ચે કોઈ વેર વિવાદ હોય, કુટુંબ વચ્ચે કોઈ વેર વિવાદ હોય, એને એકત્રિત કરવા માટે અમે ગામે ગામ, તાલુકે જિલ્લે આખા રાજ્યની અંદર આ રથનું પરિભ્રમણ કરી અને સમાજ સંગઠિત અને એકતા થાય અને આપણા રાવળ સમાજનું સારામાં સારું એક મંદિર બને જોગમાયાનું મંદિર તો આપણો એજન્ડા છે જ. એની પાછળ આપણા સમાજના બાળકોને ભણવા માટે એક સારું શૈક્ષણિક સંકુલ બનાવવાની પણ અમારી નેમ છે. કારણ કે કોઈ પણ જગ્યાએ તમે બાળકને એડમિશન આપવા જાઓ તો આપણા સમાજ રાવળ જોઈને એમ જ કે ભાઈ એડમિશન પૂરું થઈ ગયું છે. સારા ટકા હોવા છતાં, સારા ભણતર હોવા છતાં આપણા સમાજના વિદ્યાર્થીઓને એડમિશન આપતા નથી આ લોકો. તો એના લીધે જે સારું શૈક્ષણિક સંકુલ બને આ મા જોગમાયાના ફાઉન્ડેશનના નેજા હેઠળ, તો આપણા ત્યાં બાળકોને રહેવા માટે પણ આપણે ત્યાં છાત્રાલયની પણ વ્યવસ્થાનું એક આયોજન આપણે કરી રહ્યા છીએ. આપણી પાસે જે ઇન્કમ થશે એના ઉપર અમે આગળનું કાર્ય કરી રહ્યા છીએ. તો આ કાર્યની અંદર કોઈ પણ વાદ વિવાદ કે વાળા વગર તમે અમને તન મન ધનથી સાથ સહકાર આપશો અને આ કાર્યને આગળ ધપાવવા માટે આપ સર્વે ખભા બિલાડી અમને જે સહકાર આપશો એ બધા સૌથી તમારો આભાર માનું છું. અને અમને જોગમાયા ફાઉન્ડેશને તમે અહીંયા આમંત્રિત આપી અમને જે બે બોલવાની તક આપી અને અમને આજે રાત્રે લોકો તો ઊંઘી ગયા છે પણ આપણે મિટિંગ છે એ શેના માટે છે કે તમારા મારા માટે તો છે નહીં. આપણે મા જોગમાયાનો નેમ લઈને કામ લઈને નીકળ્યા છીએ તો જોગમાયા બધાની ઈચ્છાઓ પૂરી કરશે અને તમે અમને જે બોલાવીને અમારું જે માન સન્માન આપ્યું એ બધા તમારો સર્વનો હું આભાર માનું છું. માં જોગણીનું કાર્ય લઈને અમે નીકળ્યા છીએ. અમે જોગમાયા ફાઉન્ડેશનની રચના કરી એ પહેલાં અને અત્યારે હાલ પણ અમે મારો રાવળ સમાજ મંડળના નામથી એક મંડળ ચલાવીએ છીએ અને મંડળથી અમે સેવા કાર્યો કરીએ છીએ. અમારા એમઆરએસની ટિફિન સેવા ફેમસ છે. મહેસાણાની અંદર લાયન્સ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની અંદર કોઈ પણ રાવળ સમાજનું દર્દી દાખલ હોય તો સાંજે અમારા તરફથી ટિફિન આપવામાં આવે છે.
કદાચ કોઈને ખબર ના હોય પણ તમારા કોઈ પણ સગુવાલું મહેસાણા લાયન્સ સિવિલમાં દાખલ હોય તો અમને તમારે ફોન કરવાનો. અમારા તરફથી રોજ સાંજે ટિફિન એમનું જતું રહેશે. કદાચ કોઈ ગરીબ દર્દી હોય તો એના માટે અમે કોઈ લિમિટ રાખતા નહીં. સાંજે ભલે કહેતા પણ અમે બપોરે પણ ટિફિન આપીએ છીએ. કદાચ કોઈને એવી તકલીફ હોય અને દૂધની જરૂર હોય તો અમે સાથે સાથે દૂધ પણ આપીએ છીએ. કદાચ કોઈ એવું હોય કે બહુ દૂરથી આવતા હોય, 100 કિલોમીટર દૂર એમનું ગામ હોય ને દાખલ થયા હોય અને 5 માણસો હાજર હોય તો અમે 5 ટિફિન આપીએ છીએ. બરાબર. અને જ્યારે પણ અમારા ઉપર ટિફિન સેવાના ફોન આવે છે, અમે સમયની અનુકૂળતા નથી હોતી તે છતાં પણ અમે સમયની અનુકૂળતા કરી આ ટિફિન સેવા ચલાવીએ છીએ. ટિફિન સેવા સિવાય પણ બધા ઘણા કામો એમઆરએસ કરે છે. એ એમઆરએસ મંડળ, મારો રાવળ સમાજ મંડળ, કે જ્યાં સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર આખા ગુજરાતની અંદર રાવળ સમાજની અંદર બની ગયું કે એમઆરએસ કેમ. બરાબર. એ ચર્ચા આપણે કંઈ કરવી નથી. આપણે આપણું કામ ચાલુ રાખવાનું. ચર્ચા એ લોકોને કરવા દો કે જે લોકો કશું કામ નહીં કરતા. આપણે આપણું કામ ચાલુ રાખવાનું. તો એવા અમારા એમઆરએસ મંડળના, મારો રાવળ સમાજ મંડળના અમારા પ્રમુખ શ્રી અરવિંદભાઈ અર્જનભાઈ લાખવડ, અને એમનું નામ લઈએ એટલે અમને ગૌરવ થાય, કારણ કે આ વડીલ એવો છે કે જે આ વડીલે સૌથી પહેલા અમને સપોર્ટ કર્યો. જ્યારે અમે યુવાનું કામ કરતા હતા એટલે અમારી યુવાનોની લાગણી જોઈને અરવિંદભાઈએ કીધું કે અરવિંદભાઈ અર્જનભાઈ તમારી સાથે છે શૈલેષભાઈ, અને તમે ચિંતા ના કરશો, બધા વડીલોને અમે લાવીશું. અને અરવિંદભાઈની લીધે આજે અમારા મહેસાણાના બધા વડીલો અમારી સાથે છે. એટલે અરવિંદભાઈને હું રજૂ કરતા મને ગૌરવની લાગણી અનુભવું છું. અરવિંદભાઈ એ શબ્દ સમાજને જરા. બોલો જોગણી માત કી જય. એક તો આ શંખેશ્વરની પવિત્ર ધરતી ઉપર આજે મારા રાવળ સમાજે અને મારી નાથ ગંગાએ મને જે બોલવા 2 શબ્દો આમંત્રિત કર્યો છે એનો હું તો પહેલાં તો આ શંખેશ્વર ગામનો અને મારા રાવળ સમાજ ખૂબ ખૂબ આભાર માનું છું. પહેલાં આ શંખેશ્વર ગામના હીરાભાઈ, પાંડુભાઈ, ગંગારામભાઈ તો અમારા મિત્ર છે. બરાબર. બાબુભાઈ, બાબુલાલ એ પણ મારા મિત્ર છે. રણછોડભાઈ, પછી પ્રહલાદભાઈ, આ તમામ તો મારા ઓળખીતા અને જાણીતા છે. પરશુરામભાઈ પણ હોટલવાળા, એ પણ જાણીતા છે. એટલે અહીંયા મારો નાતો છે સમાજ અંગાત. આ તલાટી સાહેબ પણ મને જાણે છે. બરાબર. એટલે બહુ એ કહેવું નથી, પણ આજે ખાસ તમારું શંખેશ્વરનું યુવાધન જે કહેવાય, બરાબર, જે યુવાધને આ બધાને એકત્રિત કર્યા છે, જો ભેગા કર્યા હોય તો આ યુવાધને આજ કર્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બરાબર. અમારા મહેસાણાથી પધારેલા અમારા પ્રદીપભાઈ સાહેબ, જે 6.5 લાખની બોલેરો ગાડી પછી અમારા પ્રદીપભાઈ જે ફાઉન્ડેશનના પ્રમુખ છે, આ દાદા જે 60-65 વર્ષની ઉંમરે પણ અમારી હાથે છે, એવા દાદાજી પ્રદીપભાઈ. આ પાઘડી જે એ અમારું સાબરકોઠાનું રતન કહેવાય, એ રતન પણ અમારા અંગાતના થાય છે. ભાઈ, આપણે આટલું બધું કરવા છતાં અમુક એવી ફોહો હોય છે જે આપણા અંગાત નથી હોતી. બરાબર. તો આપણે એ ફોહન દૂર કરવા આપણે આ યુવાધન વત્તા આપણા વડીલો ભેગા થશી અને ફોહાને સાઈડમાં કરી દેશે, તાણે મેળ આવશે અને આ માનો રસ્તો આપણે કાઢવાનો છે. તો માએ આપણને શું કીધું? આદેશ કર્યો, અને આદેશ કરેલો આપણા પાછા વળીએ નહીં, કારણ કે આપણું માવતર છે. જોગણી એ આપણું માવતર છે, અને માના કીધા પછી જો આપણે પાછા વળી જઈએ તો શું થાય એ આપણા સમાજને ખબર પડે છે. બરાબર. એટલે માનું કામ આપણે કરવાનું છે ને કરવાનું છે. આટલું કેવું, બીજું જાજુ કેવું. આગળની કાર્યવાહી અમારા શૈલેષભાઈ ટોટલી સંભાળી લેશે.